વર્લ્ડ હાર્ટ ડે કે જેની થીમ છે ડુ નોટ મિસ ધ બીટ, ના નિમિત્તે હું હાર્ટનું હેલ્થ કઈ રીતે જાળવી રાખવું અને ચેક કરવું એની વાત કરીશ. 80% વધારે હાર્ટ એટેક આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. તો પ્રિવેન્ટ કરવા માટે આપણે જલ્દી નિદાન કરવું જરૂરી છે, અને નિદાન કરવા માટે કઈ ટેસ્ટ કરવી એ ખબર હોવી જોઈએ. તો બ્લડ રિપોર્ટમાં રૂટીન રિપોર્ટ સિવાય કોલેસ્ટેરોલ, હોમોસિસ્ટિન, HSCRP અને બ્લડ રિપોર્ટ સિવાય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, 2D ઇકોકાર્ડિયોગ્રાફી, ટ્રેડમિલ ટેસ્ટ, સિટી કોરોનરી કેલ્શિયમ સ્કોર, આ બધી હાર્ટ માટેની ટેસ્ટ છે. હવે આમાંથી તમારે કઈ ટેસ્ટ જરૂરી છે, તમારે કઈ ટેસ્ટ ક્યારે કરવી જોઈએ, પાછી રિપીટ કરવી જોઈએ, એની માહિતી તમારી હિસ્ટ્રી પ્રમાણે તમારા ફિઝિશિયન અથવા કાર્ડિયોલોજિસ્ટ તમને આપી શકે છે. અને રેગ્યુલર આ ચેકઅપ કરાવવા ઉપરાંત હેલ્ધી ખાવાનું ખાવું, અડધો કલાક એક્સરસાઇઝ કરવી, યોગા અને મેડિટેશન કરવું, સ્ટ્રેસ ઓછો લેવો, પૂરતી ઊંઘ લેવી, સ્મોકિંગ અને આલ્કોહોલ છોડવું, આ બધું જરૂરી છે. ધન્યવાદ.